ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચકચારિત ડબલ મર્ડર કેસના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ 8-10-2025ના રોજ રાત્રિના 9:10 વાગ્યાના સુમારે આ કામના ફરિયાદીનાઓ તેમની દીકરીઓ તથા જમાઈ તથા પરિવાર સાથે ઘરે બેસેલ હતા. તે વખતે ફરિયાદીશના મોટા જમાઈ આ કામના આરોપી સંદીપ ઘનશ્યામ ગોડ નાઓએ ફરિયાદીશને જણાવેલ કે મારે તમારી દીકરી વર્ષા સાથે છૂટાછેડા લઈને તમારી નાની દીકરી મમતા સાથે લગ્ન કરવા છે તેવી વાત કરતા આ કામના ફરિયાદીશ્રીના દીકરા નિશ્ચયે ના પાડતા આ કામના આરોપી સંદીપે ફરિયાદીશ્રીને જણાવેલ કે તમારી નાની દીકરી મમતા મારી નહીં થાય તો હું બીજા કોઈ નહીં થવા દઉં અને તેને મારી નાખીશ તેવી ધમકી આપી આ કામના આરોપી સંદીપે પોતાની પાસેના તીક્ષ્ણ ચપ્પુ જેવા હથિયાર વડે ફરિયાદીશ્રીની દીકરી મમતાને ઘા મારતા ફરિયાદીશ્રી અને તેમનો દીકરો નિશ્ચય વચ્ચે પડતા ફરિયાદીશ્રીને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તથા ફરિયાદીશ્રીની દીકરી મમતા અને દીકરા નિશ્ચયને આડેધડ ચપ્પુના જીવલેણ ઘા મારી મોત નિપજાવી નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદીશ્રી નાઓએ ફરિયાદ લખાવતા ઉધના પોલીસ સ્ટેશન પાટે ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 પાટે ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 109(1) 352 તથા જેપી એક્ટ 1951ની કલમ 135 મુજબ ગુનો દાખલ થયેલ ઉધના પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા સર્વેલન્સની ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ સદર ગુનાના આરોપી નામે સંદીપ ઘનશ્યામ ગોડ ઉંમર વર્ષ 32 રહે ઘર નંબર 8A જલારામનગર 2 પટેલનગરની સામે ઉધના સુરત શહેર મૂળ રહે હરિપુર સિદ્ધવાર થાના હળિયા જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના અને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.